હેલો ફ્રેન્ડ્સ, આજના 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ્સના વિડિયો લેક્ચરની અંદર મિત્રો તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે યુનિટ 2 સ્ટાર્ટઅપ કરીએ છીએ, સર્ચિંગ એન્ડ શોર્ટિંગ અલ્ગોરિધમ. રાઈટ. તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ફર્સ્ટ યુનિટના જે બેઝિક કોન્સેપ્ટ હતા તો એ બધા જ કમ્પ્લીટ કર્યા છે પ્રોપરલી પ્રોગ્રામ સાથે. રાઈટ. દેન યુનિટ 2ની અંદર મિત્રો તમારે બે ટેકનિક, બે પ્રોબ્લેમ્સ છે. રાઈટ. સર્ચિંગ એન્ડ શોર્ટિંગ ટેકનિક, તો એ સ્ટડી કરવાના છે. રાઈટ. ઇન્ટરનલ શોર્ટિંગ એન્ડ એક્સટર્નલ શોર્ટિંગ, જે આપણે પ્રોગ્રામ એટલે કે એક્ઝામ્પલ સાથે એ જે ટોપિકની સમજૂતી મેળવીશું. તો સ્ટાર્ટઅપ કરીએ મિત્રો આજના લેક્ચરની. રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે શોર્ટિંગ ટેકનિકથી શરૂઆત કરીએ છીએ. રાઈટ. તો વોટ ઇઝ શોર્ટિંગ? તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ શોર્ટિંગ? Sorting arrange data in sequence which make searching easier. Then sorting is a process of ordering individual elements of a list according to their proper rank, either in ascending or descending order. તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને ડેફિનેશન સમજાવું છું કે શોર્ટિંગ એ એક એવી ટેકનિક છે, એ એક એવી પ્રોસેસ છે કે જેની મદદથી ડેટાને લોજિકલ ઓર્ડરની અંદર ગોઠવવામાં આવે છે. સમજો મિત્રો, શોર્ટિંગ એ પ્રોગ્રામિંગની એવી એક ટેકનિક છે કે એ ટેકનિકના અંડરમાં આપણા જે ડેટા છે એ ડેટાને લોજિકલ ઓર્ડરની અંદર આપણે ગોઠવીએ છીએ. એ લોજિકલ ઓર્ડર મિત્રો કાં તો એસેન્ડિંગ હશે, અધરવાઇઝ ડિસેન્ડિંગ ઓર્ડરના ફોર્મમાં હશે. સિમ્પલ એની ડેફિનેશન છે. રાઈટ મિત્રો. એન્ડ તમને સમજમાં પણ આવી જશે. રોજે રોજની લાઈફની અંદર આપણે આ ટેકનિક યુઝ પણ કરીએ છીએ. રાઈટ. તો શોર્ટિંગ એ એક એવી ટેકનિક છે મિત્રો કે જેની મદદથી આપણા જે ડેટા છે, હવે તમે વાત કરશો કે મિત્રો ડેટા, તો ડેટાની ડેફિનેશન જ્યારે આપણે ડેટા સ્ટ્રક્ચર સ્ટાર્ટઅપ કર્યું મિત્રો, ત્યારે મેં ડેટાની ડેફિનેશન આપી દીધી હતી કે તમારા નંબર છે તો નંબર એ પણ ડેટા છે, તમારી ઇમેજીસ છે તો એ પણ કેરેક્ટર ફોર્મ જેના નામથી સ્ટોર થશે. હવે મિત્રો તમારા કમ્પ્યુટર સિસ્ટમની જ એક બેસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ કે જ્યારે તમે કોઈ પણ ડિરેક્ટરી, રાઈટ, ડિરેક્ટરી ઇવન તમારી ડ્રાઈવ છે, તો ડ્રાઈવ સિસ્ટમનું પણ અરેન્જમેન્ટ કેવી રીતે છે? CEF then G, એટલે કે આલ્ફાબેટિક ફોર્મની અંદર જે કેરેક્ટર છે, આલ્ફાબેટ આપણે એક્સેસ કરીએ છીએ, તો એ રીતે આપણી કમ્પ્યુટર સિસ્ટમની અંદર પણ ગોઠવણી છે મિત્રો. રાઈટ. એ જ રીતે તમારી સિસ્ટમની અંદર રહેલા, જો તમે ફોલ્ડર અથવા ડિરેક્ટરી જોશો, અધરવાઇઝ ફોલ્ડરની અંદર રહેલી ફાઇલને પણ જોશો, તો તમને જોવા મળશે મિત્રો કે જેટલી પણ ડિરેક્ટરી છે એ ઓર્ડરેડ ફોર્મની અંદર નંબર હશે, તો કાં તો એ ચડતા ક્રમની અંદર કાં તો એ ઉતરતા ક્રમની અંદર ગોઠવાયેલી છે. રાઈટ. તો અહીંયા મિત્રો આ જે કોન્સેપ્ટ છે આપણો શોર્ટિંગનો, તો શોર્ટિંગ એ શું છે? આપણા જે ડેટા છે એ ડેટાને અરેન્જ કરવા માટેની એક ટેકનિક છે. રાઈટ. તો એ ડેટા કયા હોઈ શકે છે? શોર્ટિંગ મીન્સ કોનું શોર્ટિંગ?
તો કોઈ પિક્ચરનું હોઈ શકે. હ્યુમન રિયલાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સર્ચિંગ ક્વિકલી. હવે મિત્રો તમને ક્વેશ્ચન થાય કે શોર્ટિંગ ટેકનિક અપ્લાય કરવાનું રીઝન શું છે? તો જ્યારે તમે જે ડેટા સ્ટોર કરેલા છે મિત્રો, એ ડેટાને ઇઝીલી આપણે રિટ્રાઈવ કરી શકીએ એના માટે આ ટેકનિક યુઝ કરવામાં આવે છે. રાઈટ? શોર્ટિંગ ટેકનિક કેમ એક્સેસ કરવામાં આવે છે કે જ્યારે આપણે એ ડેટાને રિટ્રાઈવ કરવા હોય, રાઈટ, ત્યારે આ ટેકનિક બહુ યુઝફુલ છે. રાઈટ? તો મિત્રો શોર્ટિંગ જે ટેકનિક છે એ ટેકનિક શું રિફર કરે છે જોઈએ આપણે. શોર્ટિંગ રિફર ટુ ઓપરેશન ઓર ટેકનિક ઓફ અરેન્જિંગ એન્ડ રીઅરેન્જિંગ સેટ ઓફ ડેટા ઇન સમ સ્પેસિફિક ઓર્ડર. એની ડિફરન્ટ જે ડેફિનેશન છે એ ડેફિનેશનથી આપણે શોર્ટિંગ કોન્સેપ્ટ સમજવાનો ટ્રાય કરીશું. તો શોર્ટિંગ શું રિફર કરે છે? તો ઓપરેશન ઓર ટેકનિક ક્યાં અપ્લાય કરી શકો કે જ્યાં માહિતી એકઠી થયેલી હોય એ ડેટા અધરવાઇઝ જે સેટ છે તો એના પર સ્પેસિફિક ઓર્ડરની અંદર તમારે એ ડેટાને જોતા હોય ત્યારે શોર્ટિંગ અપ્લાય કરવામાં આવે છે. કલેક્શન ઓફ રેકોર્ડ કોલ લિસ્ટ where every record has one or more field. The field which contain unique value for each record is termed as a key. એક્ઝામ્પલ તરીકે મિત્રો આપણે ટેલિફોન ડિરેક્ટરીનું એક્ઝામ્પલ લઈએ. એના પહેલાં અહીંયા તમને સ્ક્રીન ઉપર જે જોવા મળે છે તો અહીંયા બલ્કની અંદર તમને ડેટા પ્રોવાઈડ છે. તો જો તમારે એસેન્ડિંગ ઓર્ડરની અંદર ડેટાને ગોઠવવા હોય તો એને ચડતા ક્રમ કહી શકાય. એસેન્ડિંગ મીન્સ વોટ ને ડિસેન્ડિંગ મીન્સ વોટ એ પણ ક્લિયર કરી દઈએ. એસેન્ડિંગ મીન્સ કે જે નંબર અધરવાઇઝ જે ડેટા હોય એને ચડતા ક્રમની અંદર ગોઠવો એને કહેવાય છે એસેન્ડિંગ ઓર્ડર. એન્ડ ડિસેન્ડિંગ મીન્સ કે તમારા જે ડેટા છે એની ગોઠવણી ઉતરતા ક્રમની અંદર કરીએ તો એ તમારો ડિસેન્ડિંગ ઓર્ડર થશે. ડેટા ગોઠવવા માટેનો જે ક્રમ છે મિત્રો. રાઈટ? હવે મિત્રો આપણે ક્વેશ્ચન થાય કે વાય વી ડુ શોર્ટિંગ. શોર્ટિંગ આપણે કેમ અપ્લાય કરીએ છીએ? તો વન ઓફ ધ મોસ્ટ કોમન પ્રોગ્રામિંગ ટાસ્ક ઇન અ કમ્પ્યુટિંગ. કમ્પ્યુટિંગની અંદર આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે પ્રોગ્રામર માટે. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે મિત્રો શોર્ટિંગના. તો લિસ્ટ કન્ટેનિંગ એક્ઝામ સ્કોર sorted from lowest to highest or from highest to lowest. સમજો મિત્રો કે તમે એક્ઝામ કન્ડક્ટ કરી જ્યારે તમારું રિઝલ્ટ આવે છે, રાઈટ? તો એ જે ડેટા છે રિઝલ્ટ જે છે તો રિઝલ્ટના ડેટા પણ આ રીતે ગોઠવણી થયેલી હોય છે. કાં તો લોએસ્ટથી હાઈએસ્ટ જે સ્કોર હશે જે એક્ઝામિનર પર્સન જે છે એનો એ રીતે એની ગોઠવણી થયેલી હોય છે જેના પરથી આપણે રિઝલ્ટ જાણી શકીએ કે હાઈએસ્ટ સ્કોર કયા પર્સનનો છે. રાઈટ? સેકન્ડ એક્ઝામ્પલ લઈએ તો લિસ્ટ ઓફ સ્ટુડન્ટ રેકોર્ડ એન્ડ સ્ટોર ઇન ધ કમ્પ્યુટર. તો sorted by student number or alphabetically by first or last name. સ્ટુડન્ટના ડેટા હવે 100 ડેટા અવેલેબલ છે મિત્રો, સમજો. તો એ ડેટાના અંદરથી કોઈ પર્ટિક્યુલર સ્ટુડન્ટનું નામ મારે જોઈતું હશે, બરાબર? એ ડેટા મારે સર્ચ કરવાનો છે તો કેવી રીતે ગેટ કરી શકીશ? પ્રોબ્લેમ છે ને. તો ડેટા શોર્ટેડ ફોર્મમાં ગોઠવાયેલા હોય તો એક્ઝામ્પલ તરીકે સ્ટુડન્ટ નંબર.
જે એમને રોલ નંબર પ્રોવાઈડ કરેલા હશે અથવા એક્ઝામ નંબર પ્રોવાઈડ કરેલા હશે, તો એના પ્રમાણે ડેટાનું શોર્ટિંગ થયેલું હશે તો ઇઝીલી મારે જે રેકોર્ડ છે, હોલ ઇન્ફોર્મેશન છે, એની અંદરથી હું પર્ટિક્યુલર પર્સનના ડેટા ફાઇન્ડ કરી શકીશ. રાઈટ? તો મિત્રો એના માટે આપણે જ્યારે રિટ્રાઈવ કરવી હોય ઇન્ફોર્મેશન, એટલે કે તમારે સર્ચિંગ અપ્લાય કરવાનું છે, સર્ચિંગ ઓપરેશન અપ્લાય કરવાનું છે, ત્યારે આ ટેકનિક બહુ જ કામમાં આવે છે. રાઈટ? સેકન્ડ થિંગ જોઈએ આપણે સર્ચિંગ. તો સર્ચિંગ ફોર એન એલિમેન્ટ ઇન એન એરે વિલ બી મોર એફિશિયન્ટ. એક એક્ઝામ્પલ લીધું છે કે એરેની અંદર આપણે ડેટા સ્ટોર કરીએ છીએ. રાઈટ? એક્ઝામ્પલ તરીકે કોઈના ફોન નંબર સ્ટોર થયેલા છે મિત્રો, તો ઇટ ઓલવેઝ નાઇટ ટુ સી ડેટા ઇન શોર્ટેડ ડિસ્પ્લે. તમને ઓબ્વિયસલી એ ડેટા શોર્ટેડ ફોર્મની અંદર ડેટાને અરેન્જ કરેલા હશે, તો આપણે જ્યારે રિટ્રાઈવ કરવા હશે તો મિત્રો ઇઝીલી કરી શકીશું. તમે ડેટાબેઝની અંદર પણ એ જોઈ શકો છો. રાઈટ? તો એનાથી શું થશે? તો કમ્પ્યુટર સોર્ટ થિંગ્સ ફાસ્ટ. કમ્પ્યુટર સિસ્ટમ છે તો એની અંદર સર્ચિંગ ઓપરેશન પરફોર્મ કરવું હશે તો તમને સર્ચિંગ ફાસ્ટલી વર્ક કરશે. સર્ચિંગ ઓપરેશન ફાસ્ટલી વર્ક કરશે એની અંદર, અને આપણને એ ઇન્ફોર્મેશન જલ્દી કમ્પ્યુટર સિસ્ટમ રિટ્રાઈવ કરશે. રાઈટ? તો શોર્ટિંગ શેના માટે જરૂરી છે? કે જ્યારે આપણે કોઈ ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરવી હોય તો એના માટે મસ્ટ શોર્ટિંગ ડેટા હોય તો એ ઓપરેશન સર્ચિંગનું ઝડપી અપ્લાય થઈ શકે. એક્ઝામ્પલ જોઈએ તો સોર્ટિંગ રિફર ટુ અરેન્જિંગ અ સેટ ઓફ ડેટા ઇન સમ લોજિકલ ઓર્ડર. આપણા જે ડેટા છે એ જે ડેટાનો સેટ છે એને લોજિકલ ફોર્મની અંદર, લોજિકલ ઓર્ડરની અંદર ગોઠવવાનો છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ટેલિફોન ડિરેક્ટરી બધાએ જોઈ હશે મિત્રો. ડિક્શનરી પણ બધા જ સ્ટુડન્ટે એક્સેસ કરી હશે. રાઈટ? તો એની અંદર ડેટા કેવી રીતે અરેન્જ કરવામાં આવેલા છે? ડિક્શનરીની અંદર આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર એ ડેટા ગોઠવાયેલા છે કે જ્યારે કોઈ સ્ટુડન્ટ અથવા કોઈ પણ પર્સન ડીથી સ્ટાર્ટઅપ થતો વર્ડ ફાઇન્ડ કરશે તો ડિરેક્ટલી એ પેજ નંબર સ્ટાર્ટઅપ થતું હશે ડી ડિક્શનરીની અંદર, એના પરથી તમે સ્ટાર્ટઅપ કરશો સર્ચિંગ કરવા માટે એ વર્ડ. રાઈટ? તો એવી જ રીતે મિત્રો ટેલિફોન ડિરેક્ટરીની વાત કરીએ તો ટેલિફોન ડિરેક્ટરીની અંદર ટેલિફોન નંબર ઓફ પીપલ શોર્ટેડ બાય ધેર નેમ. ટેલિફોન ડિરેક્ટરીની અંદર કેવી રીતે ડેટા શોર્ટેડ હોય છે? તો જે પણ પર્સનના ટેલિફોન નંબર આપેલા હોય એમના નેમ સાથે એ ડેટાને શોર્ટ કરવામાં આવે છે. ઓકે? કારણ કે જનરલી ટેલિફોન ડિરેક્ટરીની અંદર સર્ચિંગ અપ્લાય કેવી રીતે થાય છે? નેમ થ્રુ. કોઈનો ફોન નંબર આપણને યાદ હોય મિત્રો? ના હોય. રાઈટ? તો નેમ થ્રુ કોઈ પણ પર્સન ટેલિફોન ડિરેક્ટરીમાંથી નંબર ફાઇન્ડ કરવાનો ટ્રાય કરશે. એટલે કે જ્યાં સર્ચિંગ ઇઝીલી પરફોર્મ થાય એ રીતે ડેટાને અરેન્જ કરવામાં આવે છે. રાઈટ? હવે એક રિયલ સિસ્ટમનું એક્ઝામ્પલ આપું મિત્રો. તો તમે દરેક માણસોએ મોલ સિસ્ટમ જોયું હશે. રાઈટ? જ્યાં આપણા જીવન જરૂરિયાતની દરેક મોસ્ટલી ચીજ વસ્તુઓ મળી રહે છે. રાઈટ? હવે આપણે બજારની અંદર રહેલી જે પર્ટિક્યુલર શોપની અંદર જઈને પર્ટિક્યુલર ચીજ વસ્તુઓ ખરીદવાનો જે ટ્રેન્ડ છે એ ઓછો થઈ રહ્યો છે. મોડર્ન સિસ્ટમની અંદર આપણે મોલ સિસ્ટમ એક્સેસ કરીએ છીએ. રાઈટ? તો તમે મોલ સિસ્ટમની અંદર એન્ટર થશો
તો જે ડિફરન્ટ એની અંદર 1000 ઓફ જે વેરાયટી ઓફ પ્રોડક્ટ અવેલેબલ છે એન્ડ એ જે પર્ટિક્યુલર પ્રોડક્ટ છે તો એ પર્ટિક્યુલર પ્રોડક્ટ ઓર્ડર ફોર્મની અંદર ગોઠવાયેલી હોય છે જેથી કસ્ટમર જલ્દી એ પ્રોડક્ટને ફાઇન્ડ કરી શકે છે, રાઈટ. 1000 ઓફ પ્રોડક્ટ એ મોલ સિસ્ટમની અંદર મિત્રો ગોઠવવામાં આવેલી હોય છે. તો એ જે ડેટા અરેન્જ કરેલા છે, ગોઠવણી કરેલી છે, તો એ ડેટામાંથી કોઈ પણ કસ્ટમરને પર્ટિક્યુલર વસ્તુ જોઈતી હશે તો એ ઇઝીલી ફાઇન્ડ કરી શકે છે, રાઈટ. તો આ તો રિયલ લાઈફનું એક્ઝામ્પલ આપ્યું કે જેથી તમને સમજમાં એ વસ્તુ આવી છે. હવે આપણે વાત કરીએ હિસ્ટ્રી ઓફ શોર્ટિંગ કે શોર્ટિંગ ટેકનિક જે સર્ચ થઈ મિત્રો તો આપણને ઘણી હેલ્પફુલ થાય છે રિયલ લાઈફની અંદર પણ એન્ડ એઝ એ આપણે પ્રોગ્રામર વાત કરીએ તો પ્રોગ્રામિંગની અંદર પણ શોર્ટિંગ ટેકનિક એ બહુ જ મહત્ત્વની ટેકનિક છે એઝ અ પ્રોગ્રામર માટે, રાઈટ. તો શોર્ટિંગ ઇઝ અ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓપરેશન્સ પરફોર્મ બાય કમ્પ્યુટર. કમ્પ્યુટર દ્વારા જે ડિફરન્ટ ઓપરેશન્સ પરફોર્મ કરવામાં આવે છે એમાંનું એક શોર્ટિંગ ઓપરેશન પણ કમ્પ્યુટર પર પરફોર્મ કરવામાં આવે છે. In the days, magnetic tape storage before modern database updating was done by sorting transaction and merging them with master file. હાલની જે મોડર્ન સિસ્ટમની વાત કરીએ મિત્રો તો મોડર્ન સિસ્ટમની અંદર આપણા જે ડેટા છે એ ડેટા આપણે સ્ટોર ક્યાં કરાવીએ છીએ ડેટાબેઝની અંદર, રાઈટ. તો એ જે ડેટાબેઝની અંદર સ્ટોર થયેલા ડેટા છે તો એ ડેટાબેઝ પર અપડેશન રોજે રોજ ઇન્ફોર્મેશન અપડેટિંગ થતી હોય છે, રાઈટ. હવે રોજે રોજ ઇન્ફોર્મેશન અપડેટ થતી હોય તો એ ડેટાબેઝની અંદર સ્વાભાવિક છે કે ડેટા બલ્કની અંદર સ્ટોર થયેલો હોય તો એ ડેટા એક જગ્યાએ ભેગો થાય છે જે ડેટાબેઝની અંદર મિત્રો. તો જ્યારે કોઈ કસ્ટમર અથવા કોઈ યુઝર છે તો એને ડેટા રિટ્રાઈવ કરવો હોય તો શોર્ટિંગ અપ્લાય ના કરેલું હોય તો મુશ્કેલી ઊભી થઈ જાય, રાઈટ. તો આવી કન્ડિશનની અંદર શોર્ટિંગ અપ્લાય કરવું બહુ જ જરૂરી છે મિત્રો. જે ટ્રાન્ઝેક્શન પરફોર્મ કરવામાં આવે છે ડેટાબેઝ પર તો એ શોર્ટિંગના આધારે મર્જિંગ કરીને માસ્ટર ફાઇલની અંદર એ ડેટા તમારા સ્ટોર થતા હોય છે. ઇટ સ્ટીલ ઇમ્પોર્ટન્ટ ફોર પ્રેઝન્ટેશન ઓફ ડેટા એક્સટ્રેક્ટેડ ફ્રોમ ડેટાબેઝ. શું કહે છે મિત્રો સમજો કે સ્ટીલ ઇમ્પોર્ટન્ટ ફોર પ્રેઝન્ટેશન ઓફ ડેટા એક્સટ્રેક્ટેડ ફ્રોમ ડેટાબેઝ. જે પણ ઇમ્પોર્ટન્ટ ટ્રાન્ઝેક્શન પરફોર્મ થતા હોય છે ડેટા પર એ ડેટા એ ઇન્ફોર્મેશન એ તમારી જે માહિતી છે એ ડેટાબેઝની અંદર સ્ટોર થાય છે તો મર્જિંગ થઈને એ માસ્ટર ફાઇલની અંદર ડેટા સ્ટોર થતા હોય છે. મોસ્ટ ઓફ પીપલ પ્રિફર to get report sorted into some relevant order before flipping through page of data. હવે મિત્રો સમજો કે તમારા જે ડેટા છે, રાઈટ. તો એ જે ડેટા પર શોર્ટિંગ અપ્લાય ના થાય તો ઘણી મુશ્કેલી થાય છે જ્યારે એને એ ઇન્ફોર્મેશનને આપણે રિટ્રાઈવ કરવી હોય તો, રાઈટ. તો આપણે તમે કોઈ પણ રિયલ લાઈફની સિસ્ટમ લઈ શકો છો, ઈ કોમર્સ વેબસાઇટ છે, રાઈટ. અધરવાઇઝ બેન્કિંગ સિસ્ટમ છે તો એની અંદર ડે ટુ ડેના મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન પરફોર્મ થતા હોય છે ડેટાબેઝ સાથે, રાઈટ.
તો એ જે ટ્રાન્ઝેક્શન છે એ પર્ટિક્યુલર પર્સનના અકાઉન્ટની અંદર પરફોર્મ થતા હોય છે, એ ડેટાબેઝની અંદર સ્ટોર થાય છે, રાઈટ. બિઝનેસની અંદર આવા જે ડેટાબેઝ એક્સેસ કરવામાં આવે છે તો એ ડેટાબેઝ કન્ટિન્યુઅસલી વર્કિંગ ઓન હોય છે, રાઈટ. તો મિત્રો શોર્ટિંગ ટેકનિક એ બહુ જ જરૂરી ટેકનિક છે, રાઈટ. હવે આપણે આગળ જોઈએ કે આ જે ટેકનિક છે મિત્રો, તો એ જે ટેકનિકની જરૂરિયાત કેમ ઊભી થઈ, રાઈટ. તો આપણે હમણાં હાલ વાત કરી જ કે શોર્ટિંગ ટેકનિકની જે ઇફિશિયન્સી છે, ડિફરન્ટ ઓપરેશન્સ પરફોર્મ થાય છે એન્ડ અરેન્જ થાય છે એના મુજબ રેકોર્ડ જે ડેટાબેઝના ટેબલની અંદર જે લિસ્ટ ઓફ ઓર્ડરની અંદર એ ડેટા એના અકોર્ડિંગ સ્ટોર થતા હોય છે. સ્પેસિફિક ક્રાઇટેરિયા એન્ડ સ્પેસિફિક ઓર્ડરની અંદર એ ડેટા શોર્ટેડ ફોર્મમાં ગોઠવાતા હોય છે. તો શોર્ટિંગ ઇઝ પરફોર્મ અકોર્ડિંગ ટુ સમ કી વેલ્યુ ઓફ ઈચ રેકોર્ડ. જે પર્ટિક્યુલર રેકોર્ડ મિત્રો સ્ટોર કરવામાં આવે છે તો એ પર્ટિક્યુલર રેકોર્ડ પર સમ કી વેલ્યુ ઓફ ઈચ રેકોર્ડ પરફોર્મ થાય છે. The records are either sorted, either numerically or alphabetically. The records are then arranged in ascending or descending order depending on numerical value of the key. એના આપણે એક્ઝામ્પલ પણ જોયા. હવે મિત્રો શોર્ટિંગ કેટેગરીની વાત કરીએ. ઇફિશિયન્સી મેથડ આપણે જોઈએ છીએ ફર્સ્ટ, ધેન શોર્ટિંગ કેટેગરીની વાત કરીએ. શોર્ટિંગ અલ્ગોરિધમ આર યુઝ્યુઅલી જજ બાય ધેર ઇફિશિયન્સી. જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ શોર્ટિંગના જે અલ્ગોરિધમ છે એ અલ્ગોરિધમ એ રિક્વાયરમેન્ટ પ્રમાણે જજ થઈને ડેવલપ થતા હોય છે. ઇન ધીસ કેસ efficiency refer to algorithm efficiency as size of the input grow large and is generally based on number of element to sort. અલ્ગોરિધમની બે મેઇન ઇફિશિયન્સી છે, ઇનપુટ ગ્રોથ એન્ડ સેકન્ડ શું છે તો બેઝ ઓન નંબર ઓફ એલિમેન્ટ ટુ શોર્ટ. ઇનપુટ સાઇઝ અકોર્ડિંગ જે નંબર ઓફ એલિમેન્ટ છે એ એલિમેન્ટ શોર્ટિંગ થતા હોય છે. તો મોસ્ટ ઓફ અલ્ગોરિધમ ઇન યુઝ have algorithmic efficiency of either order of n exponential to otherwise order of n multiply log n, right. આ જે સ્ટેટમેન્ટ છે મેથેમેટિકલ મિત્રો એ અલ્ગોરિધમના લેક્ચર જ્યારે આપણે સ્ટડી કર્યા હતા એના ઇફિશિયન્સી ક્લાસની ચર્ચા કરી હતી ત્યારે તમને સમજાવ્યું હતું. શોર્ટિંગ મેથડની વાત કરીએ અથવા તો શોર્ટિંગ ટેકનિક જે છે એને 2 પાર્ટની અંદર ડિવાઈડ કરેલી છે મિત્રો. તો problem comes when the size of individual elements are large and total number of elements are also large that the entire list of elements cannot be fitted in main memory. શું કહે છે મિત્રો સમજો કે જ્યારે તમારે જે ડેટાનું શોર્ટિંગ કરવાનું છે, જે એલિમેન્ટ છે ઇન્ડિવિડ્યુઅલ એલિમેન્ટ છે એની સાઇઝ લાર્જ છે એન્ડ ટોટલ ઓફ નંબર આર ઓલ્સો લાર્જ. જે ટોટલ નંબર ઓફ જે એલિમેન્ટ છે એ લાર્જ સાઇઝની અંદર છે
તો એન્ટાયર જે લિસ્ટ એ ઓબ્વિયસલી મેમરીની અંદર ફિટ થશે નહીં, જેની મદદથી આપણે શોર્ટિંગ અપ્લાય કરી શકીએ. તો એન્ટાયર એલિમેન્ટ આર ધેન ડિવાઇડ ઇન્ટુ સ્મોલર ગ્રુપ એન્ડ ગ્રુપ્સ આર શોર્ટેડ એન્ડ મર્જેડ બેક. હવે મિત્રો આ જે બે પાર્ટીશન પાડવામાં આવેલા છે ઇન્ટરનલ શોર્ટિંગ, એના ટુ કેટેગરીમાં જે ડિવિઝન છે એ ડિવિઝન કેમ કરવામાં આવ્યું છે? તો સિમ્પલ થિંગ મિત્રો, કે જ્યારે તમારે એક પ્રોગ્રામના ડેટા શોર્ટ કરવા હોય, ધારો કે પ્રોગ્રામની અંદર આપણી વેલ્યુ હશે 10 અથવા તો 20, અધરવાઇઝ 100, રાઈટ? તો એ જે ડેટા તમારે શોર્ટેડ ફોર્મમાં ગોઠવવા હશે તો એના અકોર્ડિંગ આપણે લોજિક પ્રોગ્રામની અંદર અપ્લાય કરીશું, રાઈટ? બટ મિત્રો તમારી પાસે એવી ઇન્ફોર્મેશન છે કે જે ઇન્ફોર્મેશન લાર્જ અમાઉન્ટની અંદર છે, ઓકે? તો એ ડેટાને શોર્ટ કરવાનું કોમ્પ્લેક્સ થઈ જશે, રાઈટ? તો એના આધારે બે ટેકનિક ડિવાઇડ કરી છે, ઇન્ટરનલ શોર્ટિંગ એન્ડ એક્સટર્નલ શોર્ટિંગ. ઇન્ટરનલ શોર્ટિંગની વાત કરીએ મિત્રો, તો ઇફ all the data that is to be sorted can be adjusted at a time in main memory, the internal sorting method is being performed. ફરીથી એકવાર સમજો મિત્રો, if the input data is such that it can be adjusted in the main memory at once, it is called internal sorting. હવે મિત્રો જે ઇન્ટરનલ શોર્ટિંગ અને એક્સટર્નલ શોર્ટિંગનો જે કોન્સેપ્ટ છે એ હું તમને સમજાવું છું, રાઈટ? ઇન્ટરનલ શોર્ટિંગ એન્ડ એક્સટર્નલ શોર્ટિંગનો જે કોન્સેપ્ટ છે એ પ્રોપરલી હું તમને સમજાવું છું. તો આપણે એક પ્રોગ્રામ ડેવલપ કરીએ છીએ, રાઈટ? સી લેંગ્વેજની અંદર, અધરવાઇઝ તમે માની લો કે એરેનો પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરીએ છીએ. સોરી ફ્રેન્ડ્સ, વેટ સમ મિનિટ, રાઈટ? તો મિત્રો મારે એરે પ્રોગ્રામ પરફોર્મ કરવાનો છે. તો એરે પ્રોગ્રામ જ્યારે એક્ઝિક્યુટ થશે, તો એરે પ્રોગ્રામ એક્ઝિક્યુટ ક્યાં થશે? મેમરીની અંદર મિત્રો. એરે પ્રોગ્રામ એક્ઝિક્યુટ ક્યાં થશે? સોરી ફ્રેન્ડ્સ, બ્લોક દોરી દઉં છું કે જેથી મને સમજાવતા ફાવે, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ આ મારો પ્રોગ્રામ છે, રાઈટ? એન્ડ આ મેમરી છે, ઓકે? ધેન આ છે આપણી રેમ. તો રેમની અંદર આ ડેટા તમારા ડિફરન્ટ પ્રોગ્રામના સ્ટોર થયા છે, રાઈટ? તો પ્રોગ્રામ પોતે એક્ઝિક્યુટ, જસ્ટ સેકન્ડ મિત્રો, એરે, રાઈટ? એક્ઝિક્યુટ. અને રેમની અંદર આ વેરિયેબલ,
એમની અંદર પ્રોગ્રામ ડેટા વેરિયેબલ ફોર્મની અંદર પડેલા છે, રાઈટ. સ્ટાર્ટઅપ કરીએ છીએ મિત્રો. તો હું એક એરેનો પ્રેક્ટિકલ ડેવલપ કર્યો, રાઈટ મિત્રો, સી લેંગ્વેજની અંદર. સમજો કે આપણે ડેટા સ્ટ્રક્ચરના જે પ્રેક્ટિકલ છે એ ઓબ્વિયસલી જે લેંગ્વેજ એક્સેસ કરીએ છીએ, બેઝિક કોન્સેપ્ટ લોજિક જે છે એ સી લેંગ્વેજનું એક્સેસ કરીએ છીએ, રાઈટ. તો મેં એરેના માટે એક પ્રોગ્રામ ડેવલપ કર્યો છે મિત્રો. એન્ડ એ જે પ્રોગ્રામ છે મારો, તો એ હું એક્ઝિક્યુટ ક્યાં કરાવીશ? રેમની અંદર એ એક્ઝિક્યુટ થશે. સમજો મિત્રો. તો એ જે પ્રોગ્રામના ડેટા છે એ પ્રોગ્રામના ડેટા પણ સ્ટોર ક્યાં થયેલા હશે? રેમની અંદર, વેરિયેબલ ફોર્મની અંદર મારા ડેટા એ એક્ઝિક્યુટ થશે વન બાય વન. ઓકે. તો રેમની અંદર જે મેમરી છે, તો એ મેમરીની મદદથી આ પ્રોગ્રામને એટલી મેમરી પ્રોવાઈડ થઈ. સમજો મિત્રો, મારો જે પ્રોગ્રામ છે એરેનો, એ એરેનો પ્રોગ્રામ રેમની અંદર એની રિક્વાયર મેમરી પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એન્ડ જે મારા પ્રોગ્રામના ડેટા છે એ રેમની અંદર વેરિયેબલ ફોર્મની અંદર હશે. એટલે કે એ ડેટાને મારે શોર્ટિંગ કરવા હોય, રેમના અંદર જે વેરિયેબલ છે વેરિયેબલ ફોર્મની અંદર, એન્ડ એ ડેટાને મારે સોર્ટિંગ કરવાનું છે. તો એ ડેટા વેરિયેબલમાં છે, એ ડેટા સપોઝ કે 10 નંબર અવેલેબલ છે એ વેરિયેબલ, એન્ડ એ વેરિયેબલ પર શોર્ટિંગ અપ્લાય કરવાનું છે. તો એ કેવી શોર્ટિંગ મેથડ કહેવાય મિત્રો? ઇન્ટરનલ શોર્ટિંગ કહેવાય એને. સમજાય છે મિત્રો? ફરી એકવાર, મારે એક પ્રોગ્રામ ડેવલપ કરવાનો છે, એ પ્રોગ્રામ હું એક્ઝિક્યુટ કરાવું છું. તો એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ ક્યાં થશે? સિમ્પલ થિંગ કે એ પ્રોગ્રામ મારો એક્ઝિક્યુટ ક્યાં થાય છે? રેમની અંદર. રેમની અંદર એ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થાય છે. મારા ડેટા કયા ફોર્મની અંદર પ્રોગ્રામમાં સ્ટોર કરેલા છે? વેરિયેબલ ફોર્મની અંદર ડેટા સ્ટોર કરાયેલા છે. તો એ જે મારા વેરિયેબલ છે એ વેરિયેબલ ઉપર ઓપરેશન પરફોર્મ થશે સોર્ટિંગનું, રાઈટ. તો જે 10 કે 20 નંબર મેં પ્રોગ્રામની અંદર લીધેલા છે વેરિયેબલ ફોર્મની અંદર, તો એ વેરિયેબલના અંદર જે ડેટા નંબર જે સ્ટોર થયેલા છે એનું શોર્ટિંગ કરવાનું છે. તો એ શોર્ટિંગ ટેકનિકને કહેવામાં આવે છે ઇન્ટરનલ શોર્ટિંગ, રાઈટ મિત્રો. પણ જ્યારે તમારા ડેટા સેકન્ડરી સ્ટોરેજમાં કોઈ ફાઇલની અંદર સ્ટોર થયેલા છે, એન્ડ એ ફાઇલના ડેટાને મારે શોર્ટિંગ એના પર અપ્લાય કરવાનું છે, તો એ કોમ્પ્લેક્સિટી થઈ જશે. કારણ શું છે મિત્રો? કે એ જે ડેટા છે એ લાર્જ અમાઉન્ટની અંદર એન્ટાયર લિસ્ટ ઓફ એલિમેન્ટ ડેટા અવેલેબલ છે. ફાઇલની અંદર થોડી ઇન્ફોર્મેશન તો હોય નહીં મિત્રો, બલ્કની અંદર ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી હોય, રાઈટ. તો એ જે ફાઇલના ડેટા છે એને શોર્ટિંગ કરવાનું આપણે થોડું અઘરું કામ છે, રાઈટ. પણ શોર્ટિંગ અપ્લાય થાય જ છે. જે સિમ્પલ વાત કરીએ તો આપણે એક વેરિયેબલ જે પ્રોગ્રામમાં એક્સેસ કરેલા, એ વેરિયેબલની અંદર આપણા ડેટા સ્ટોર કર્યા હતા, એન્ડ એ ડેટા પર આપણે ઓપરેશન પરફોર્મ કર્યું, રાઈટ, શોર્ટિંગનું. તો હવે તમે વિચારો મિત્રો કે એક્સટર્નલ શોર્ટિંગ જે છે એ ફાઇલના ડેટા છે, એ ફાઇલના ડેટા તમે કોઈ વેરિયેબલની અંદર સ્ટોર કરાવી શકો? ના, એવું પોસિબલ થાય નહીં. પૂરેપૂરા ફાઇલના ડેટા આપણે એક જ વેરિયેબલની અંદર સ્ટોર કરાવીએ ને એ ડેટાનું શોર્ટિંગ થાય એવું પોસિબલ છે? ના. તો એના માટે શું કરીશું આપણે?
તો એ ફાઇલની જે પણ ઇન્ફોર્મેશન છે એ પીસની અંદર ડિપાર્ટ કરીને એ ડેટા પર શોર્ટિંગ અપ્લાય થશે, રાઈટ મિત્રો. એન્ડ મેમરીની અંદર એ ડેટાને લાવવામાં આવે છે પીસ ઓફ વેલ્યુ, પીસ ઓફ ડેટાના ફોર્મમાં. એન્ડ એ પર્ટિક્યુલર જે પીસ ઓફ ડેટા છે એ મેમરીમાં આવશે અને એના પર શોર્ટિંગ અપ્લાય થશે, રાઈટ. તો આ શોર્ટિંગ જે ટેકનિક છે એને કહેવામાં આવે છે એક્સટર્નલ શોર્ટિંગ. સમજીએ આપણે એની ડેફિનેશનથી. તો ઇફ ધ ઇનપુટ ડેટા ઇઝ સચ ધેટ ઇટ કેન નોટ બી એડજસ્ટેડ ઇન મેમરી entirely at once, it need to be stored in a hard disk, floppy disk or any other storage device. This called external sorting. એટલે કે તમારા ડેટા ક્યાં સ્ટોર થયેલા છે મિત્રો? ફાઇલના ડેટા છે એ ફાઇલના ડેટા પર શોર્ટિંગ અપ્લાય કરવાનું છે. તો એ ડેટા પર જે એપ્લાઇંગ કરવાની મેથડ છે શોર્ટિંગ, એને કહેવામાં આવે છે એક્સટર્નલ શોર્ટિંગ, રાઈટ. તો મિત્રો ડિફરન્ટ ટેકનિક શોર્ટિંગની એન્ડ ડિફરન્ટ શોર્ટિંગ અલ્ગોરિધમ પ્રોવાઈડ થયેલા છે, રાઈટ. એન્ડ એના અકોર્ડિંગ તમને અહીંયા લિસ્ટ આઉટ થયેલી શોર્ટિંગ ટેકનિક આપેલી છે. બટ મિત્રો એના પહેલાં આપણે સમજવાનું છે કે જે શોર્ટિંગની ઇફિશિયન્સી એન્ડ શોર્ટિંગની અંદર જે કોમ્પ્લેક્સિટીની વાત કરી, તો એ જે કોમ્પ્લેક્સિટી છે એ કેવી રીતે આપણે એ કોમ્પ્લેક્સિટી દૂર કરીને કેવી રીતે પ્રોગ્રામિંગ કરીએ છીએ, રાઈટ. તો કોમ્પ્લેક્સિટી ઓફ શોર્ટિંગ અલ્ગોરિધમ કેલ્ક્યુલેટ ધ રનિંગ ટાઈમ ઓફ a function in which n number of item are to be sorted. હવે જ્યારે તમારે જે શોર્ટિંગ અપ્લાય કરવાનું છે, તો નંબર મીન્સ n નંબર, રાઈટ. સમજો મિત્રો, કોમ્પ્લેક્સિટી ઓફ શોર્ટિંગ અલ્ગોરિધમ કેલ્ક્યુલેટ ધ રનિંગ ટાઈમ of function in which n number of item are to be sorted. જે કોમ્પ્લેક્સિટી ફાઇન્ડ કરવાની છે શોર્ટિંગ અલ્ગોરિધમની અંદર, એનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે મિત્રો? તો જે રનિંગ ટાઈમ ફંક્શન એક્સેસ કરીએ છીએ, તો એ રનિંગ ટાઈમ ફંક્શનની અંદર n વેલ્યુ છે, એટલે કે નંબર ઓફ આઇટમ આર શોર્ટેડ ફોર્મની અંદર લાવવાના છે. જે ગોઠવાયેલા એલિમેન્ટ છે, લિસ્ટ ઓફ એલિમેન્ટ છે, તો એના માટે આપણે n એક્સેસ કર્યું છે. એન્ડ જે નંબર ઓફ એલિમેન્ટ છે એના ઉપર શું અપ્લાય કરવાનું છે મિત્રો? શોર્ટિંગ અપ્લાય કરવાનું છે. તો જે શેનું કેલ્ક્યુલેશન થશે? રનિંગ ટાઈમ ઓફ ફંક્શન ઇન વિચ એન નંબર ઓફ એલિમેન્ટ અધરવાઇઝ નંબર ઓફ આઇટમ આર ટુ બી શોર્ટેડ. ઓકે. The choice for which sorting method is suitable for a problem depends on several dependency configuration for different problem. હવે જે શોર્ટિંગ ટેકનિક છે ડિફરન્ટ આપણે જોઈ મિત્રો, કે બબલ શોર્ટ, ઇન્સર્શન શોર્ટ, સિલેક્શન શોર્ટ, ક્વિક શોર્ટ, મર્જ શોર્ટ, હીપ શોર્ટ, ડિફરન્ટ જે ટેકનિક આપેલી છે, તો એ ટેકનિકની ચોઈસ એમાંથી કઈ પેટર્ન? તો જે ડેટા આપેલા છે, જે લિસ્ટ આપેલું છે, જે પ્રોબ્લેમ આપેલા છે ડિફરન્ટ, તો એની ડિપેન્ડન્સી, એની કન્ફિગરેશન પ્રમાણે એ પ્રોબ્લેમ અકોર્ડિંગ સ્યુટેબલ અલ્ગોરિધમ આપણે ફાઇન્ડ કરીને એક્સેસ કરીશું એ ટેકનિક. તો એ જે કોમ્પ્લેક્સિટી છે એને કેવી રીતે કન્સિડરેટ કરીશું? તો ફર્સ્ટ જે રીઝન છે, તો લેન્થ ઓફ ટાઈમ સ્પેન્ટ બાય ધ પ્રોગ્રામર ઇન પ્રોગ્રામિંગ સ્પેસિફિક શોર્ટિંગ પ્રોગ્રામ. હવે શું કહે છે મિત્રો સમજો,
ફર્સ્ટ વન, the length of time spent by the programmer in programming a specific sorting problem. સૌથી પહેલા જે શોર્ટિંગ પ્રોગ્રામ છે એની અંદર જે લેન્થ છે, કેટલો ટાઈમ સ્પેન્ડ થશે, કેટલા એલિમેન્ટ અવેલેબલ છે, ઓકે, એન્ડ એ એલિમેન્ટ પર જે ટાઈમ કેટલો, એ લેન્થના જે એલિમેન્ટ છે એ સાઇઝ જે છે, તો એ જે સાઇઝ અકોર્ડિંગ જે ગ્રોથ છે એ કેટલો લાર્જ છે ડેટા તમારો, એના પર કન્સિડરેશન થશે, રાઈટ. કેટલો ટાઈમ એ શોર્ટિંગ માટે લાગશે. પ્રોગ્રામ શોર્ટિંગનો તમે બનાવશો તો સૌથી પહેલાં લેન્થ ઓફ ટાઈમ સ્પેન્ટ બાય ધ પ્રોગ્રામર ઇન પ્રોગ્રામિંગ અ સ્પેસિફિક શોર્ટિંગ પ્રોગ્રામ, એટલે કે નંબર ઓફ ઇનપુટ તમારે કેટલા છે, એનો ગ્રોથ કેટલો છે, એના પર ટાઈમ એડજસ્ટ થશે. સેકન્ડ થિંગ, અમાઉન્ટ ઓફ મશીન ટાઈમ નેસેસરી ફોર રનિંગ ધ પ્રોગ્રામ. હવે કોઈ પણ પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરાવીએ છીએ ત્યારે મશીનની અંદર જે આપણું લોજિક છે, આપણું જે કોડ છે, એનું કન્વર્ઝેશન થાય છે મશીન કોડની અંદર, એન્ડ મશીન કોડમાંથી પાછું આપણને રિઝલ્ટ રિટ્રાઈવ થાય છે. તો અમાઉન્ટ ઓફ મશીન ટાઈમ નેસેસરી ફોર રનિંગ ધ પ્રોગ્રામ, પર્ટિક્યુલર સિસ્ટમને પ્રોગ્રામને રન કરવા માટે નેસેસરી ટાઈમ હોય છે. એ ઇન્સ્ટ્રક્શન અંદર રીડ કરશે, એ ઇન્સ્ટ્રક્શન વાઇઝ તમને આઉટપુટ પ્રોવાઈડ કરવા માટે. એન્ડ થર્ડ થિંગ, ધ અમાઉન્ટ ઓફ મેમરી નેસેસરી ફોર રનિંગ ધ પ્રોગ્રામ. થર્ડ થિંગ કયો છે? અમાઉન્ટ ઓફ મેમરી નેસેસરી ફોર રનિંગ ધ પ્રોગ્રામ. તમારો જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે મિત્રો, તો એની રિક્વાયરમેન્ટ મેમરીની અંદર કેટલી એ પ્રોગ્રામને રન થવા માટે મેમરી જોઈશે એ પણ જરૂરી છે. તો ત્રણ મેઇન થિંગ છે શોર્ટિંગના પ્રોગ્રામ પર અપ્લાય થશે અલ્ગોરિધમ, રાઈટ. તો એની અંદર ફર્સ્ટ વન છે લેન્થ ઓફ ટાઈમ સ્પેન્ટ બાય ધ પ્રોગ્રામર ઇન ધ પ્રોગ્રામિંગ અ સ્પેસિફિક શોર્ટિંગ પ્રોગ્રામ, એટલે કે જે ડિફરન્ટ ટેકનિક પ્રોવાઈડ કરેલી છે, તો એ ટેકનિક જે અલ્ગોરિધમ છે એ અલ્ગોરિધમ પ્રોગ્રામર પર ડિપેન્ડન્ટ છે કે એને જે લોજિક લખેલું છે શોર્ટિંગ માટેનું જે લાઇન ઓફ કોડ છે તો એના પર ડિપેન્ડન્ટ હોય છે. સેકન્ડ થિંગ, અમાઉન્ટ ઓફ મશીન ટાઈમ નેસેસરી ફોર રનિંગ પ્રોગ્રામ, એન્ડ જેટલી લેન્થ હશે પ્રોગ્રામની એના અકોર્ડિંગ મિત્રો રનિંગ ટાઈમ નક્કી થશે. મશીનની અંદર જે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરેલા છે તો એ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુશન માટે મશીન નેસેસરી ટાઈમ એ પ્રોગ્રામ માટે અલોકેટ કરશે. દેન થર્ડ થિંગ, ધ અમાઉન્ટ ઓફ મેમરી નેસેસરી ફોર રનિંગ ધ પ્રોગ્રામ, એન્ડ એ પ્રોગ્રામના એક્ઝિક્યુશન માટે નેસેસરી અમાઉન્ટની અંદર મેમરી પ્રોવાઈડ થશે, રાઈટ. તો મિત્રો સિમ્પલી આ ત્રણ થિંગને સમજવા હોય તો આપણે એરેનું એક્ઝામ્પલ લઈએ તો સિમ્પલ એરે એક્ઝામ્પલની અંદર તમારે 10 એલિમેન્ટ ઇન્સર્ટ કરવાના છે. તો એઝ એ કોઈ પ્રોગ્રામર એટલા વેરિયેબલ ડેવલપ કરીને, સોરી એરે નહીં, પણ તમારી જોડે એક પ્રોબ્લેમ છે કે તમારે 10 એલિમેન્ટ સ્ટોર કરાવવાના છે અને મારે આઉટપુટમાં એ 10 એલિમેન્ટ રિટ્રાઈવ જોઈએ, એટલે કે નંબર 10 મારે ડિસ્પ્લે કરાવવાના છે, એવો એક પ્રોગ્રામ બનાવવાનો છે. તો એક સ્ટુડન્ટ પ્રોગ્રામની અંદર 10 વેરિયેબલ લે છે એન્ડ એ 10 વેરિયેબલને રીડ કરાવે છે એન્ડ પ્રોગ્રામની અંદર ઇમ્પ્લિમેન્ટ કરાવે છે, રાઈટ. તો એ 10 વેરિયેબલ સિસ્ટમની અંદર સ્ટોર કરાવ્યા એન્ડ આપણે રિટ્રાઈવ કર્યા. હવે એ જ પ્રોગ્રામ કોન્સેપ્ટ છે, રાઈટ મિત્રો, 10 વેલ્યુ ઇન્સર્ટ કરાવવા માટે. તો બીજો એક સ્ટુડન્ટ એરે કોન્સેપ્ટ એક્સેસ કરે છે
તો પણ એ પ્રોગ્રામ થશે, બટ લાઇન ઓફ કોડ ઘટી જશે. એન્ડ લૂપિંગ સિસ્ટમ એક્સેસ કરે છે તો ઇઝીલી ડેટા તમારા મેમરીની અંદર, એરેની અંદર સ્ટોર થશે, કારણ કે સેમ ટાઈપની વેલ્યુ તમારે સ્ટોર કરાવવાની છે, રાઈટ. તો લાઇન ઓફ કોડ કયા પ્રોગ્રામનો ઓછો હશે? ઓબ્વિયસલી એરે એક્સેસ કર્યો એની અંદર લાઇન ઓફ કોડ ઓછો થશે, રાઈટ. તો મિત્રો જે ફર્સ્ટ થિંગ છે એ ફર્સ્ટ થિંગની અંદર લેન્થ ઓફ ટાઈમ સ્પેન્ટ બાય ધ પ્રોગ્રામર ઇન પ્રોગ્રામિંગ અ સ્પેસિફિક શોર્ટિંગ પ્રોગ્રામ, એટલે કે જે પર્ટિક્યુલર જે ડિફરન્ટ ટેકનિક આપણે જોઈએ મિત્રો, રાઈટ. તો એ ટેકનિક કોના આધારિત એક્ઝિક્યુટ કોડ થાય છે? તો ડિફરન્ટ શોર્ટિંગ ટેકનિક છે એ પ્રોગ્રામર પર એનો લાઇન ઓફ કોડ આધારિત છે. અલ્ગોરિધમ ડિફરન્ટ ડેવલપ થયેલા છે, એ અલ્ગોરિધમ ચૂઝ કરીને તમે આનું પ્રોગ્રામિંગ કરી શકો છો. મેની ડિફરન્ટ ટેકનિક અવેલેબલ ફોર શોર્ટિંગ ડિફરન્શિએટ બાય ધેર ઇફિશિયન્સી એન્ડ સ્પેસ રિક્વાયરમેન્ટ. જે ડિફરન્ટ ટેકનિક છે મિત્રો, તો એ ડિફરન્ટ ટેકનિક કોના આધારિત છે? એની રિક્વાયરમેન્ટ એટલે કે ઇફિશિયન્સી એન્ડ સ્પેસ રિક્વાયરમેન્ટ. ઓકે, તો અહીંયા આપણે બબલ શોર્ટ, ઇન્સર્શન શોર્ટ, સિલેક્શન શોર્ટ, ક્વિક શોર્ટ, મર્જ શોર્ટ, હીપ શોર્ટ, એ બધી જ શોર્ટિંગ ટેકનિક વન બાય વન જોવાની છે, રાઈટ. હવે મિત્રો આપણે ફર્સ્ટ જે થિંગ છે ઇફિશિયન્સી ઓફ શોર્ટિંગ ટેકનિક, તો એની વાત કરીએ છીએ. ટુ ગેટ ધ અમાઉન્ટ ઓફ ટાઈમ રિક્વાયર્ડ ટુ શોર્ટ એન એરે ઓફ એન એલિમેન્ટ બાય પર્ટિક્યુલર મેથડ, ધ નોર્મલ અપ્રોચ ઇઝ ટુ એનાલાઇઝ ધ મેથડ ટુ ફાઇન્ડ ધ નંબર ઓફ કમ્પેરિઝન required by it. સમજો મિત્રો કે ઇફિશિયન્સી ઓફ શોર્ટિંગ ટેકનિક, જે ઇફિશિયન્સી છે આપણે શોર્ટિંગ ટેકનિક અપ્લાય કરવાની છે, તો શોર્ટિંગ ટેકનિક અપ્લાય કરવા માટે તમારે એઝ અ પ્રોગ્રામિંગની અંદર કયા કોન્સેપ્ટની અંદર આ ટેકનિક અપ્લાય કરવાની છે? તો એરે. ટુ ગેટ ધ અમાઉન્ટ ઓફ ટાઈમ રિક્વાયર્ડ ટુ શોર્ટ એન એરે ઓફ એન એલિમેન્ટ બાય અ પર્ટિક્યુલર મેથડ. કોઈ પણ આમાંથી મેથડ યુઝ કરી શકો છો. એન એરેના જે એન એલિમેન્ટ છે, ઓકે, તો એના પર આ શોર્ટિંગ ટેકનિક અપ્લાય કરવાની છે મિત્રો. ધ નોર્મલ અપ્રોચ ઇઝ ટુ એનાલાઇઝ ધ મેથડ ટુ ફાઇન્ડ ધ નંબર ઓફ કમ્પેરિઝન. નોર્મલ મેથડ શું છે? તો જેટલા પણ એલિમેન્ટ છે એને એનાલાઇઝ કરો એન્ડ ફાઇન્ડ ધ નંબર ઓફ કમ્પેરિઝન. તો જેટલા એલિમેન્ટ હશે એ એલિમેન્ટની અંદર જે ગોઠવણી થઈ છે, લિસ્ટ ઓફ એલિમેન્ટ છે, તો એ લિસ્ટ ઓફ એલિમેન્ટ વચ્ચે કમ્પેરિઝન થશે એન્ડ એ ડેટા એક્સચેન્જ થશે. જો તમારે બે ઓર્ડર ફોર્મ છે, એ ઓર્ડર ફોર્મમાંથી તમે ગમે તે એકની અંદર એ એરેના ડેટાને સ્ટોર કરાવી શકો છો. તો મોસ્ટ ઓફ ધ શોર્ટિંગ ટેકનિક આર ડેટા સેન્સિટિવ એન્ડ સો ધ મેટ્રિક્સ ફોર them depends on the order in which they appear in input array. જે ડેટા એલિમેન્ટ ઇન્સર્ટ કરવાના છે, જે ઓર્ડર ફોર્મમાં ઇન્સર્ટ થયેલા છે, એના પર ડિપેન્ડન્સ છે આ ડિફરન્ટ ટેકનિક, રાઈટ. વેરિયસ શોર્ટિંગ ટેકનિક આર એનાલાઇઝ ઇન વેરિયસ કેસીસ એન્ડ નેમ ધીઝ કેસીસ એઝ ફોલો: બેઝ કેસ, વર્સ્ટ કેસ એન્ડ એવરેજ કેસ. જે ડિફરન્ટ ટેકનિક છે મિત્રો શોર્ટિંગની, તમે અહીંયા જોઈ શકો છો. તો એ જે ટેકનિકને એનાલાઇઝ કરવામાં આવેલું છે વેરિયસ કેસીસની અંદર, બેઝ કેસ, એવરેજ કેસ એન્ડ વર્સ્ટ કેસની અંદર. Result of these cases is often a formula giving
the average time required for particular sort of size n. હવે આપણે જે આજે રિઝલ્ટ મેળવતા હતા, એનાલાઇઝ કરતા હતા ડિફરન્ટ કેસીસની અંદર, તો એ એનાલાઇઝ કેવી રીતે કરતા હતા? તો ધ રિઝલ્ટ ઓફ ધીસ કેસ ઇઝ ઓફન ધ ફોર્મ્યુલા ગિવિંગ the average time required for particular sort of size n. જે લિસ્ટ ઓફ એલિમેન્ટ તમારે એન્ટર કરાયેલા છે એ ડેટાને શોર્ટિંગ કરવાના છે, તો એના માટે કેટલો રિક્વાયર્ડ ટાઈમ લેશે એ પર્ટિક્યુલર શોર્ટિંગ ટેકનિકનું અલ્ગોરિધમ, રાઈટ? એન્ડ મોસ્ટ ઓફ ધ શોર્ટ મેથડ હેવ ટાઈમ require that order of n log n, otherwise order of n square. શોર્ટિંગ ટેકનિકની જે ઇફિશિયન્સી છે એ મિત્રો શું છે? ઓર્ડર ઓફ n સ્ક્વેર. સમજાય છે? અધરવાઇઝ ઓર્ડર ઓફ n log n, રાઈટ? તો એ ઇફિશિયન્સી થ્રુ શોર્ટિંગ ટેકનિક જે ડેટા એરેના ડેટા છે એના પર અપ્લાય કરવામાં આવતી હોય છે મિત્રો, રાઈટ? હવે જોઈએ જે 2 મેથડ્સ આપણે જોઈ, એન્ડ હવે આ ટોપિકનું કન્ક્લુઝન કે ધેર આર ડઝન ઓફ અલ્ગોરિધમ એન્ડ ધ ચોઇસ ઓફ which depends on factors such as the number of item relative to working memory. તો મિત્રો આપણે જે ડિફરન્ટ ટેકનિક જોઈ અલ્ગોરિધમ સોર્ટિંગની જે ડિફરન્ટ ટેકનિક જોઈ, તો એ જે ટેકનિક છે એ કોના પર ડિપેન્ડ છે? તો ડઝન ઓફ અલ્ગોરિધમ તમને મળી જશે ડેટાને શોર્ટ કરવા માટે, પણ એમાંથી તમારે જે ચોઇસ કરવાની છે, ધ ચોઇસ ઓફ વિચ ડિપેન્ડ ઓન ફેક્ટર સચ એઝ ધ નંબર ઓફ આઇટમ રિલેટિવ ટુ વર્કિંગ મેમરી. કોના પર ડિપેન્ડ્સ ઓન છે? તો વર્કિંગ memory and number of item. Knowledge of the order lineage of the item or the range of key, cost of comparing key vs cost of moving item. Second thing, શોર્ટિંગ ટેકનિકની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે મિત્રો, આ સમજજો કે શોર્ટિંગની અંદર આપણે એ તો ખબર છે કે ડેટાને અરેન્જ કરવાના છે ઓર્ડર ફોર્મની અંદર, કાં તો એ એસેન્ડિંગ ઓર્ડરમાં હશે, કાં તો એ ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર હશે, રાઈટ? તો એ જે ડેટાને ગોઠવણી કરવાની છે, તો એ જે ડેટા છે એના ઉપર ઘણા બધા ફેક્ટર અપ્લાય કરવામાં આવતા હોય છે શોર્ટિંગ અલ્ગોરિધમની અંદર. તો ફર્સ્ટ ફેક્ટર કયું છે? તો નંબર ઓફ આઇટમ રિલેટિવ ટુ વર્કિંગ મેમરી. સેકન્ડ થિંગ, નોલેજ ઓફ ઓર્ડર લાઇનેજ ઓફ ધ આઇટમ ઓર રેન્જ ઓફ ધ કી. રેન્જ ઓફ ધ કી મીન્સ જે પણ ઓર્ડર લાઇનેજની અંદર તમારે ડેટાને ગોઠવવાના છે, તો એ રેન્જની અંદર તમારી કીઝ, એટલે કે જે કમ્પેરિઝન થશે બે ડેટાનું કમ્પેરિઝન થશે. જો ડેટાની વેલ્યુ નાની હોય તો એ ફર્સ્ટ સ્ટોર થશે, ધેન એના પછી એનાથી થોડો મોટો ડેટા, એનાથી પછી મોટો ડેટા, એ રીતે કમ્પેરિઝન થશે એન્ડ કી વેલ્યુ પર એ વસ્તુ અપ્લાય થશે. તો કોસ્ટ ઓફ મૂવિંગ આઇટમ, જે મૂવિંગ થાય છે એલિમેન્ટ એરેની અંદર, તો એ પણ કાઉન્ટ કરવામાં આવશે. તો most algorithm can be implemented as an in-place sort. Most of algorithm કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે? તો in-place sort મેથડ અપ્લાય થાય છે. એન્ડ મેની કેન બી ઇમ્પ્લિમેન્ટેડ સો દે આર સ્ટેબલ. એન્ડ અમુક અલ્ગોરિધમની અંદર જે સ્ટેબલ વેલ્યુ હોય છે, તો એ સ્ટેબલ વેલ્યુ પર એ અલ્ગોરિધમ અપ્લાય થાય છે. તો શોર્ટ ઓપરેશન મે બી ડિફાઇન્ડ ઇન ટર્મ્સ ઓફ ઇનિશિયલ એરે
S of n item and a final array as follow: Si less than equal to S I plus 1, then 0 less than I less than n. હવે આ શું કહેવા માગે છે મિત્રો? જે ડેફિનેશન છે આપણે સોર્ટિંગની, એ સોર્ટિંગની ડેફિનેશન અહીંયા સમજાવેલી છે કે એનું લોજિક કેવી રીતે હશે. પ્રોગ્રામ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનો છે સોર્ટિંગનો. ઓકે, તો ફર્સ્ટ શોર્ટ ઓપરેશન્સ જે પરફોર્મ થાય છે, તો એ પરફોર્મ ઇનિશિયલ એરે જે છે એસ ઓફ એન આઇટમ. એરેનું નામ શું છે? એસ. અને એન શેના માટે લીધો છે? નંબર ઓફ આઇટમ માટે. તો શું ફોલો થશે? ફર્સ્ટ સ્ટેપની અંદર એસ જે એરે છે એના એલિમેન્ટ માટે 1 બાય 1 એલિમેન્ટ ફેચ કરવા પડશે. તો એના માટે આપણે આઈ વેરિયેબલ એક અલગ વેરિયેબલ લીધો છે એન્ડ કમ્પેરિઝન થશે કે જેટલી એની સાઈઝ છે ત્યાં સુધીના બધા જ એલિમેન્ટ સુધી આ વર્ક પરફોર્મ થશે. રાઈટ? ધેન આઈ પ્લસ 1, તો 0 થી લઈને જે આઈની વેલ્યુ મળશે, એટલે કે 10 ડેટા હશે એરેની અંદર, તો એ 10 ડેટા પર શોર્ટિંગ અપ્લાય થશે. રાઈટ? એન્ડ કન્ડિશન શું હશે? લેસ ધેન ઇક્વલ ટુ, એ વેલ્યુથી ઇક્વલ હોય, અધરવાઇઝ એ વેલ્યુથી નાના હોય, બરાબર, ફર્સ્ટ વેલ્યુથી. તો જો એ વેલ્યુ મોટી હોય તો એ આઈની જે કી વેલ્યુ છે ત્યાં સ્ટોર થશે એન્ડ જે સ્મોલ વેલ્યુ છે એ સ્મોલ વેલ્યુ આઈની જોડે સ્ટોર થશે. રાઈટ? ધ આઇટમ ઓફ ઓર્ડર એન્ડ સેકન્ડ એસ ઇઝ પરમ્યુટેશન ઓફ એસ. એસ કયો ડેટા છે? પરમ્યુટેશન. એટલે કે આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ જ્યાં સુધી તમારા એરેના ડેટા શોર્ટ નહીં થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસ વર્કિંગ ઓન રહેશે મિત્રો. રાઈટ? તો તમને શોર્ટિંગ જે ટેકનિક છે મિત્રો એ સમજમાં આવી ગઈ હશે કે શોર્ટિંગ એ પ્રોબ્લેમ છે એક. તો એની અંદર શું કરવાનું છે? તો શોર્ટિંગની અંદર જે ડેટા છે એને અરેન્જ કરવાના છે, એના માટેની એ ટેકનિક છે. ડેટાને અરેન્જ કરવા માટે આપણે, અધરવાઇઝ તમે ડેટાને લોજિકલ ઓર્ડરની અંદર ગોઠવવા માટે અસેન્ડિંગ કાં તો ડિસેન્ડિંગ બંનેમાંથી કોઈ પણ એક ઓર્ડર ટેકનિક યુઝ કરી શકો છો એન્ડ એના પર ડિફરન્ટ ઓપરેશન પરફોર્મ કરી શકો છો. હવે શોર્ટિંગ ટેકનિક અપ્લાય કરવા માટે આપણે એરે યુઝ કરીશું એઝ અ પ્રોગ્રામની અંદર. ઓકે, એન્ડ એરેની અંદર ડેટા ફર્સ્ટ ઇનપુટ કરાવીશું ને એના પર ડિફરન્ટ ઓપરેશન્સ પરફોર્મ થશે. રાઈટ? અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે કે સમટાઈમ કોલ અ લિસ્ટ એન્ડ આઉટપુટ અ શોર્ટેડ એરે. શોર્ટિંગ અલ્ગોરિધમની મિત્રો વાત કરીએ તો કમ્પ્યુટર સાયન્સની અંદર ડિફરન્ટ સ્ટ્રેટ ફોરવર્ડ અલ્ગોરિધમ જે કી કમ્પ્યુટર સાયન્સ ટોપિક છે, બીગો નોટેશન, ડિવાઇડ એન્ડ કોન્કર, બાઇનરી ટ્રી, હીપ સ્ટ્રક્ચર. ઓકે, તો ગમે તે ટેકનિક તમે ચૂઝ કરીને એક્સેસ કરી શકો છો. હવે મિત્રો આપણે જે ડિફરન્ટ શોર્ટિંગ ટેકનિક છે તો એ ટેકનિક વાઇઝ આપણે નેક્સ્ટ લેક્ચર એઝ અ પ્રોગ્રામિંગ એન્ડ થિયોરેટિકલ જોઈશું. ઓકે, તો મિત્રો આજનું લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે એન્ડ આજના લેક્ચરના કમ્પ્લીશન બાદ તમારું આજનું જે અસાઇનમેન્ટ છે મિત્રો, તો explain sorting technique in detail. આ જે મિત્રો અસાઇનમેન્ટનો ક્વેશ્ચન છે એ તમારી નોટબુકની અંદર રાઇટ ડાઉન કરવાનો છે એના આન્સર સાથે. ઓકે, થેન્ક યુ વેરી મચ.